ડીસામાં અંજલિ કોર્પોરેશન નામની પેઢીમાંથી બ્રાન્ડેડ તેલના ડબ્બા બારોબાર વેચી મારતા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં 3 સામે નોંધાવી પોલીસ ફરિયાદ। ડીસામાં પેઢીના મહેતાજી અને તેના પિતા સહિત 3 શખ્સોએ સાથે મળી ગોડાઉનમાંથી 90.69 લાખ રૂપિયાનો તેલનો જથ્થો બારોબાર વેચી દઈ છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે મહેતાજીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ડીસામાં રહેતા કલ્પેશભાઈ મોદી 18 વર્ષથી અંજલિ કોર્પોરેશન નામની પેઢી ચલાવી બ્રાન્ડેડ કંપનીઓના તેલનો હોલસેલનો વેપાર કરે છે। તેઓનો માલ ધાનેરા સહિત રાજસ્થાનમાં પણ વેચાય છે, જેમાં તેઓના ગોડાઉનમાંથી તેલ ઓર્ડર તેમજ હિસાબ કિતાબ લેવેજ મુજબનો જથ્થાની દેખરેખ અને હિસાબ છેલ્લા 8 વર્ષથી દર્શન જયેશભાઈ પોપટિયા નામનો યુવક સંભાળતો હતો। જો કે તેની પોતાની જ પેઢીમાં હાથ ફેરો કરવા મનસૂબો બનાવ્યો હતો, જે મુજબ દર્શને તેના પિતા જયેશ પોપટિયા અને ગોડાઉનની તેલની ડિલિવરી કરતા રવિ સહિત 3 શખ્સોએ સાથે મળી છેલ્લા 1 વર્ષથી ગોડાઉનમાંથી તેલના જથ્થો બારોબાર વેચી દેતા। જોકે તેલનો વેપાર નિયમિત ચાલતો હોવા છતાં પણ બેલેન્સ મળતું ન હતું, જેથી પેઢીના માલિકે ખાનગી રહે તપાસ કરતા મહેતાજી સહિત 3 લોકો સામે મળી છેતરપિંડી આચરી હોવાનું માલુમ પડ્યું હતું। જે મામલે વેપારી કલ્પેશ મોદીએ 3 લોકો સામે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીના મુખ્ય આરોપી દર્શનને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। મોદી કલ્પેશ કુમાર અશોકભાઈ અંજલિ કોર્પોરેશન ડીસાલા મંદિર પાસે હું એક મારી ખાદ્ય તેલની પેઢી ચલાવું છું, જે પેઢીની અંદર વિવિધ બ્રાન્ડોના માલો વેચું છું। ખાદ્ય તેલના બ્રાન્ડો ફોર્ચ્યુન છે, તિરુપતિ છે। મારા ત્યાં મહેતાગીરી કરતા દર્શનભાઈ જયેશભાઈ પોપટિયા કે જેમને મેં જે મારા ત્યાં છેલ્લા 7 વર્ષથી સર્વિસ કરતા હતા, એમને મેં ગોડાઉનનો ટોટલી સ્ટોક એમને સોંપેલ હતો। એ સ્ટોકની અંદર એમને રોજિંદ માટે કાગળની અંદર હેરાફેરી કરી અને મારા 4700 અને 4700થી 4800 દાગીના જેવા એની એમને ઉચાપત કરેલી છે કે જેનો રકમ થાય છે 90 લાખથી ઉપર। એ એમને દર્શનભાઈ અને અમારા ત્યાં ગાડી ભરતા રવિભાઈ જે રવિ ધનેશભાઈ ચોખાવાળા કે જેમને ધાનેરાની ગાડીની અંદર એ પોતે માલો લઈ જતા હતા અને સપ્લાય કરતા હતા। એના અંદર એરિયાએ એકબીજાને મળી અને મારા ત્યાંથી વિવિધ બ્રાન્ડોના માલ લઈ અને જે ધાનેરાની પાર્ટીઓને જઈ અને એ લોકો એમની રીતના માલો છે ને ચોરી અને અવારનવાર આલી દેતા હતા અને ત્યાંથી જે બી રૂપિયાની ઉચાપ લેતા હતા એ રૂપિયાની એકબીજા લેવડ દેવડ કરતા હતા। એ રૂપિયાની લેવડ દેવડમાં એમની સાથે એમના અમારા મહેતાજીના ફાધર જયેશભાઈ લક્ષ્મીચંદભાઈ પોપટિયા કે જે પોતે બી આ રૂપિયાની એમની સાથે લેવડ દેવડ કરવા અન્ય જગ્યા ઉપર પોતે જતા હતા ને મારી આટલી મોટી રકમનું જે બી હોય એનું મને જવાબ તરત મળે એવું અમે અપીલ કરું છું। ફરિયાદ કરી છે, દક્ષિણ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે ને એ ફરિયાદમાં અમને દર્શનભાઈની ધરપકડ કરેલી છે ને દર્શનભાઈને અત્યારે એમની માટે પૂછપરછ બી ચાલુ છે ને એ પૂછપરછમાં એ લોકો અન્ય વેપારીઓ બી અંદર આવવાના છે કે જેમને એ લોકોને જે માલ આપ્યો છે એ વેપારીઓ ટોટલી એમની બધાની ધરપકડ કરે ને આ મારા માલના રૂપિયાનો મને જવાબ મળે।